મારે કેવું થાય છે, એક તો આપણે તો કઈ એટલું બધું આવડે નહીં કઈ, અને જઈને તો એમનું ખાલી ખોટું કામ વધારીને બેસીએ આપણે. ગુડિયા જવું નહીં ફરવા? અલા બધું જોવા તો દે કેવું છે બધું. ઓ ભાઈ આ બધું કેવું છે આપણે જોઈએ જ ખરી. હવે આને વળી ડાયરેક્ટ ગાડીમાં બેસવું. નાના રસ્તામાં આવી રીતે કાંટા પડ્યા હતા તો પગીરે જો હવે એને હટાવે છે. અને સંકેશ્વરથી સ્પેશિયલ પાણીપુરી પેક કરાવી અને પાર્ટી એન ખાય છે. પણ તમે તો અહીંયા કઈ ના આવ્યો તો So hey guys, good evening and welcome back to our channel Mr. Pavra Vlogs. So I hope you are doing well and guys आपका स्वागत है हमारे न्यू ब्लॉग में. तो guys अभी ए फ्रेम है ना, आपको ये लास्ट दिन है, आपको देखने को मिलेगी एंड कल तो हम लोग निकल जाएंगे वडोदरा की ओर. तो guys ए फ्रेम हम लोग मिस करेंगे, आप लोग मिस करोगे. तो कल ऑफ कोर्स हम लोग निकल जाने वाला है, तो गुडी को तो लेने जाना पड़ेगा ही ना. तो अभी है कि अब मैं गुडी को लेने के लिए जा रहा हूँ एंड वो जहाँ पे मैरिज था वहाँ पे ही है. मैं उसको लेने के लिए जाऊँगा एंड फिर देखते हैं, पैकिंग वगैरह करेंगे एंड फिर कल तो निकल जाएंगे. भाई कितने दिन है मम्मी बीच में देख रही है, ब्लॉग देख रही है. तो गाइज अभी है ना, तो गाइज हम लोग पिछले संडे को आए थे, तो अभी ये संडे तो चला गया एंड एक वीक तो पूरा हो गया, 10 दिन होने को आया भाई. तो चलो गाइस फटफट हम लोग निकलते हैं एंड गुडी को लेने के लिए चलते हैं. ब्लॉग જોવે છે તો જોવા દઈએ. તો ગાઈસ આ ઢાલું ખોલી દઈએ પહેલા અને પછી ગાડીને આપણે બહાર નીકળીએ. એ અહીં જે તડકો લાગે છે ને ભાઈ, બધું આ તડકે રહેલા નહીં ને એટલે આવું બધું બહુ થાય. મમ્મી અત્યારે સૂતી છે એટલે ને તો એ ખોલી જ દે, વાખી દે ને તો સુવા દો એને અને આપણે નીકળીએ. ચલો કા પાલટી કેવું ચાલે છે? જો બચ્ચા એક સૂતી છે, તો ચલો ફટફટ ગાડી નીકળીએ અને પછી નીકળીએ. લેટ્સ ગો. ઓકે ગાઈસ, તો અત્યારે આપણે રસ્તામાં છીએ અને સંકેશ્વર ક્રોસ કરી દીધું છે. તો જે માંડવી છે તો સંકેશ્વર પછી બી બહુ છે જવાનું. તો આઈ થિંક ખબર નહીં 25 કિલોમીટર તો સંકેશ્વર પછી બી લાગે છે મને તો. આ જો રસ્તો ભાઈ, આવા ડમ્ફર આવતા હોય એટલે બધી પિકઅપની પત્તર રગડી જાય આપણી. આ સાઈડ છે ને આપણે બીજી કે ત્રીજી વખત આવવાનું થયું છે. એક વખત જે ફંક્શન હતું ત્યારે આવ્યા અને બીજી વખત આ લગભગ. એની પહેલા અહીં આવવાનું જ ઓછું થાય. ખ્યાલ નહીં આપણે હું ક્યારે આવ્યો હતો. તો ગાઈઝ કાલે તો આપણે જવાનું છે વડોદરા. હવે એવું કેવું થાય છે ખબર છે, હવે ત્યાં હોઈએ છે ને તો અહીંયાની બહુ યાદ આવે છે કે યાર ગામડે જઈને રહેવી. હવે ગામડામાં 4-5 દિવસ છે પછી એવું થાય કે યાર હવે વડોદરામાં જતા રહેવી, હવે કંઈક કરવી, કંઈક આના કંઈક કરવી, કામ કરવી કંઈક, તો એ યાદ આવે છે. ત્યારે ખબર નહીં પડતી કે ક્યાં શું કરવું એવું એમ. તો આવું છે, તો ધીરે ધીરે જઈએ છીએ આપણે. અને પછી વધતી વખત એવો પ્લાન છે કે ગુડીને લઈને આવું ને તો આપણે માતાજીએ બી દર્શન કરતા આવી. તો ઘણા દિવસો થઈ ગયા ત્યાં ગયા એને. તો ચલો ફટફટ ગુડીને મળીએ અને પછી ગુડી જોડે વાતો કરીએ. કેમ કે અત્યારે છે ને હું નોન સ્ટોપ ચલાવું છું, તો આપણે ગાડી ચલાવતા ઓછું વ્લોગિંગ કરીએ એ જ ઠીક છે. કેમ કે કંઈ બી થઈ શકે. આનો રસ્તો કેટલો ટ્રેકી છે, વળાંક કેટલા છે. તો ગાઈઝ જ્યાં હોય ત્યાં નકરા ટ્રેક્ટર જોવા મળે છે. કેમ કે સિઝન એટલી બધી જોરશોરથી ચાલી રહી છે ને. તો અત્યારે શિયાળામાં બહુ જીરું વાવવાનું, ચણા વાવવાના, આ બધાની સિઝન બહુ ચાલી છે. તો ખેડૂતો તો મતલબ નવરા જ નથી, ફ્રી જ નથી. અત્યારે પપ્પાની બી વાત કરું તો પપ્પા બપોરે અડધો કલાક બી નહીં સૂતા એવું છે. તો આપણે તો ઘણું વિચાર્યું હતું કે ખેતર જશું ને આનંદ તે કરશું, બટ અમુક મેરેજમાં જવાનું થયું, લગ્ન પ્રસંગમાં જવાનું થયું અને એવું બધું થયું. મારે કેવું થાય છે, એક તો આપણે તો કંઈ એટલું બધું આવડે નહીં કંઈ, અને જઈને તો એમનું ખાલી ખોટું કામ વધારીને બેસીએ આપણે. એટલે પપ્પા તો મને ના જ પડે છે કે તારે આવવાનું તે ટ્રેક્ટર ત્યાંથી અહીં લાવવાનું, અહીંથી ત્યાં લઈ જવાનું હોય તો કે કંઈક વસ્તુ ભૂલી ગયા હોય તો એવા કામ કરવી છે આપણે. તો ખબર નહીં યાર બપોરાની હિડકી આવે કોણ યાદ કરે છે યાર.
ગાઈઝ એ તો મેં જોયું હો, જે લોકોની કિંમત, જે આપણા સગાવાલાની કિંમત જે છે ને એ આપણી જોડે ના હોય ને ત્યારે વધારે સમજાય. ઉનેકુટી એકબીજાથી પહેલા એટલા અમે કંટાળી ગયા હતા, એવું કરતા હતા અમે લોકો કે અઠવાડિયું અમે લોકો અહીંયા આવવાના હતા ને તો એવી જ વાત હતી કે પેલી કે હું બી તમને કોલ નહીં કરું, હું કહું હું એ તને કોલ નહીં કરું. બટ જેમ જેમ 1-2 દિવસ જતા ગયા ને એમને એમ ખબર પડવા માંડી યાર આ તો યાર લોંગ ડિસ્ટન્સમાં રહેવાનું થાય તો યાર આ તો તકલીફ પડે એવું છે બધું. તો યાર પછી તો એના બી કોલ આવતા હતા, મારા બી કોલ જતા હતા. તો 1 વીકથી અમે લોકો દૂર છીએ, બટ ખબર પડી ગઈ છે કે એકબીજા વગર રહેવું કેટલું મુશ્કેલ છે. ચલો ગાઈઝ એન્ટ્રી તો લઈ ચૂક્યા છીએ ગામમાં અને હવે એ ખબર નથી કે ઘર કયું છે. તો અત્યારે મેં કોલ કર્યો કે ભાઈ બહાર આવીને ઉભા રહ્યો, મને તો કંઈ ખ્યાલ નહીં આવતો. હવે બહાર આવે છે ગમે તે, ખબર નહીં ગુડી આવે કે નાની ગુડી આવે. હા લેટ્સ ગો. યાર ખબર નહીં કોણ આવે, નીકળ્યો ત્યારનું કોક યાદ કરે છે. ક્યારની હેડકી આવે છે યાર, ક્યાં નીકળ્યો ત્યારની હેડકી આવે છે. ગુડીને ખીજવાડ વીરો કે ભાઈ એટલું બધું યાદ ના કરે કે ભાઈ સાંભળો માણસ રહી ના શકે. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છીએ ખોડિયાર માના મંદિરે, જો વરાણામાં બહુ ફેમસ છે. તો અહીંયા આવ્યા છીએ અને આ બધું જોઈએ છીએ કેવું મંદિર છે. અહીંયા લોકો અહીં મેળો બહુ મસ્ત થતો હોય છે. તો ગાઈઝ ફાઇનલી ગુડીને લઈને આવી ગયો છું. એન્ડ ગાઈઝ વચમાં વરાણા કરીને કામ આવે છે. કેટલા વર્ષો પહેલાં અમે લોકો આવેલા, 5માં યા 6-7માં ભણતો ત્યારે અહીંયાના મેળામાં આવેલો. તો ત્યારનું આયોજન નથી, તો આ સાઈડ આવવાનું થયું તો મને લાગ્યું કે ચલો ને હવે અહીંયા મંદિર છે તો દર્શન કરતા જઈએ ને આ બધું જોતા જઈએ. ઓહો હો બહુ મોટું છે યાર. ખોડિયાર માનું મંદિર છે. હા ખોડિયાર માનું મંદિર તો આવું છે. તો ચલો ગુડીને તો ક્યાં આપણે જઈએ, ચલો જોઈએ બધું. ઓહો હો ભાઈ મંદિર બહુ મસ્ત છે. જો આમાં ગુડીની તો ચલો દર્શન તો આપણે કરી લીધા ગાઈસ. ખાસું મોટું મંદિર છે. ઓહો પહેલાં તો કંઈ યાદ નથી રહ્યું મને આ બધું હતું કે નહીં, બટ થોડુંક યાદ આવે છે કે આવું તો હતું. તો ગુડીએ તો જબર દર્શન કર્યા, ત્યાં તો બહુ દર્શન કર્યા ભાઈ. ચલો ફાઇનલી આવી ગઈ છે ક્વોલિટી ના આપણે ગાડીમાં જ હોય. હા તો બહુ સારું કર્યું, બહુ ચાલી લે જા ચાલી લે હું જ જઈએ હવે છે ને આપણે આવ્યું હોય તો પેલા હોય જ, તો આપણે ત્યાં જ ના હોય. તે વખત કંઈક વસ્તુ લઈશું કંઈક સારું હોય તો અંદર દર્શન કરીને. અચ્છા માગવાનો પૈસા નીચે આપવામાં આવશે, ઉપર નહીં હોય. ઉપર થોડુંક પગથિયાનું છે, નીચે બેસો તો આપવામાં આવશે. ખબર પડી ના પડી, ખબર પડે ને તો પછી ચમ પાકેટનું શું કામ. ચલો નીચે હું જોતા હું નીચે શું છે. નીચે શું? હા અચ્છા એવું છે. ગુડી આમ જવું નહીં ફરવા? અલા બધું જોવા તો દે કેવું છે બધું. ઓ ભાઈ આ બધું કેવું છે આપણે જોઈએ જ ખરી. હવે એને વળી ડાયરેક્ટ ગાડીમાં બેસવું, નાના છોકરા છે આમાં એને શું ઓછી થઈ જતી હશે. હવે જોયું તો કરે ને બધું શું છે. એ અહીંયા એને કંઈક ખાવે નહીં યાર. નાની બારબી ને એવું પછી તમે લેવડાવતા નહીં, મન નાના છોકરા જેવું કરે. કંઈક ખાવું પડે. હું ખાવાનું ગોતતો હતો નહીં કે હા ચલો આ સાઈડ જતા રહીએ. સારું છે બધું. જો ખાવાનું શું છે? પાણીપુરી છે, દાબેલી છે. બિલકુલ ના ખવાય. ચલો ઘરે જઈને બનાવી આપશું. ચા છે તમારે પીવું હોય તો જાન પીવું. ત્યાં માસી ત્યાં નહીં પીધી એટલે અહીં નહીં જ પીવાનું. તમે બનાવી દેવી પડે ને. તું અહીંથી પૂછવા એ તો બચારા કેટલા કામ અહીંથી જઈએ કે અહીંથી જવા ને. એટલે આટલું જ છે. બધું મેળો કેટલો બધો મોટો મેળો હોય, 15 દિવસનો મેળો હોય બધો અત્યારે મેળો છે અહીંયા બધે. હા સામે થતું હશે ને બધું. હા ગ્રાઉન્ડ તો ત્યાં છે. તો મેળા બહુ પહેલા આવેલા મેળાના મહિનાની આજુબાજુમાં હોય. આપણે આ ક્યારે આ બધું ક્યારે થાય? કયા મહિનામાં થાય? ગુજરાતી મહિનામાં ખ્યાલ નથી કોઈ પ્રોપર. અત્યારે તો હમણાં તો આવવાનું છે તો હતી ત્યારે આવી હતી ત્યારનું અત્યારે આપણે ચલો ફાઇનલી નીકળ્યા. નાની ગુડ્ડી ઓકે હું નાની ગુડ્ડી બોલું કે હમણાં કે ચલો 1 hour later. ગાઈઝ આ જુઓ સંકેશ્વરથી સ્પેશિયલ પાણીપુરી પેક કરાવી અને પાર્ટી એમ ખાય છે.
પણ તમે તો અહીંયા કઈ ના આવ્યો તો હે ગમે ખાલી ના ના તમારા માટે ઊભી રહીને એમ કે સંકેતોથી પાણીપુરી પેક પોતે ઊભા રહ્યા છે એમના માટે. તો પેન એને લાલચ ના હોય તો બુકડો પેક કરાવવાનો કે મને તો ભૂખ લાગે એટલે આપણે તો રહેવાય નહીં, આપણે કંઈક ખાઈ લેવી. પગીરા તમે જાઓ તમારા માટે પેક કરાવતા આવજો એવું કોણ બોલે? હું જ વગેરે તમે પાણી લેવો છે, પાણી કેવું લાગે? हमें जो कहीं मिला मन खबर तुम्हें खाई ना आया हो. सो हेलो गाइस, काफी दिनों के बाद आपसे ऐसे बात हो रही है क्योंकि वहाँ पे ज्यादातर सब लोग होते थे तो उनके पास ही टाइम स्पेंड करने में पूरा एक वीक चला गया और बहुत ही मजे किए. કઈ પણ અત્યારે પાણીપુરી ખાઈ લીધી છે તો અત્યારે પેટ ફૂલ થઈ ગયું છે એટલે બોલવાની એનર્જી આવી ગઈ છે કેમ કે સાંજનો ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો. હમણાંથી આપણે રેગ્યુલર ચા પર હતા અને ભગીરથ પણ નતા તો આપણે બહુ ચા પીતી છે. રસ્તામાં આવી રીતે કાંટા પડ્યા હતા તો ભગીરથ જો આવે અને હટાવે છે. અને ચલો ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અમારા શક્તિમાના મંદિરે. તો કેટલી શાંતિ છે અહીંયા, કોઈ જ નથી ગાઈઝ. જે અહીંયાના જે અંકલ છે એ જ છે અહીંયા. એટલી શાંતિ છે ને ગુડી. આ ટાઈમે આપણે ફોટોગ્રાફી બધું કર્યું હોય ને કેવું મસ્ત લાગે. આ જો અમને વારવાનું ચાલુ છે. ચલો ગાઈઝ દર્શન કરી લઈએ અને દર્શન કરીને પછી અહીં બધે ફરીએ અને બેસીએ તો એવું છે. ચલો ગાઈઝ તમે પણ દર્શન કરી લો માતાજીના. ચલો ગાઈઝ દર્શન કરી લીધા છે અને ચલો હવે જે અહીં કેવું મસ્ત છે જો ગાઈઝ. આ ગ્રીનરી જો ફોટોગ્રાફી કેવી મસ્ત થાય ને ગુડી. હા એ કેમેરા હા ગુડી કરવી ફોટોગ્રાફી બે એકબીજાને કરવી થાય. કપડાં સારા પહેરીને આવે ને ત્યારે વાત. બહુ મસ્ત ફોટોગ્રાફી કર્યું હા. બેસવાની કેવી મજા આવે ને, પિકનિક કેવી મસ્ત થાય. એક દિવસ પિકનિકનું આપણે સામાન લઈને અહીં આવું છે. શાંત વાતાવરણ બહુ મસ્ત છે. આ બધું પહેલાં નહોતું, આ બધું હમણાં જ થયું. જો કેવું મસ્ત મંદિર લાગે છે. અત્યારે ઢળતો સૂરજ છે ને. ચલો ગાઈસ ફાઇનલી એકદમ શાંતિથી દર્શન કરી લીધા છે. મને એવું છે કે હું જ્યારે બી આવું ને વડોદરાથી એક દિવસ અહીંયા તો આવું જ. બહુ મજા આવે છે. એટલી બધી મજા આવી ગઈ ને મને. 8 દિવસ મારું મિની વેકેશન થઈ ગયું.